ગાદલવાડા ગામમાં યુવકની હત્યાના કેસમાં પોલીસ દ્વારા આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. જનતામાં ભારોભાર રોષ જોવા મળ્યો. ગાદલવાડા ગામમાં યુવકની હત્યાના સંવેદનશીલ કેસમાં પોલીસે તપાસને વધુ મજબૂત બનાવવા માટે મુખ્ય આરોપી સહિત કુલ 6 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ દ્વારા કેપલ હોટલ નજીક અરોમા સર્કલ તેમજ રામદેવ હોટલ પાસે આરોપીઓની હાજરીમાં હત્યાનો સમગ્ર ઘટનાક્રમ ફરીથી જીવંત રીતે રજૂ કરવામાં આવ્યો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને નજર પડતા જ આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પકડાયેલા મુખ્ય આરોપી લાલ ઉર્ફે ભાર્ગવ મંડોરા સહિત તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ઉગ્ર માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. આરોપીને જોવા માટે રિકન્સ્ટ્રક્શન સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ તણાવભર્યું બની ગયું હતું. પરિસ્થિતિ કાબૂમાં રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ હાજર લોકોએ પોલીસ જિંદાબાદના નારા લગાવી તપાસ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસે ઝડપથી આરોપીઓને પકડવા તથા ઘટનાક્રમ સ્પષ્ટ કર્યો તે બદલ પ્રશંસા કરી હતી. સમગ્ર ઘટનાએ ફરી એકવાર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની ગંભીરતા તથા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉજાગર કરી છે. અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ.